ચલો હવે આપણે સમજી લઈએ નાગરિકતા. અને નાગરિકતાના આર્ટિકલ ચાલુ થાય છે 5 થી 11. હવે ડાયરેક્ટ તમે એવું વિચારશો કે ભાઈ બંધારણ ચાલુ કર્યું આપણે ભણ્યા બી ખરી, પણ ડાયરેક્ટલી 5 થી 11 કેમ જોઈએ છે? હવે 1 થી 4 કેમ નહીં જોતો? તો ખાલી 4 આર્ટિકલ માટે 1 થી 4 બાકી ના રખાય. તો આપણે ખાલી બેઝિક સમજી લઈએ ખાલી શું કહેવા માંગે છે. તો ભાગ 1 છે જેનું નામ છે સંઘ અને રાજ્ય ક્ષેત્ર, યુનિયન એન્ડ એની ટેરિટરીઝ, બરોબર. તો એમાં બેસિકલી 4 આર્ટિકલ છે. પહેલી આર્ટિકલ એમ કહે છે કે ભારત અર્થાત ઇન્ડિયા, એટલે કે ભારતના બે નામ છે ભારત અને ઇન્ડિયા, અને જે રાજ્યનો સંઘ છે એટલે કે ભાઈ બધા રાજ્ય ભેગા થઈને એક ભારત બનાવે છે, બરોબર. અને એટલે કે ભારતનું કોઈ બી રાજ્ય એનાથી અલગ ના થઈ શકે. અને આર્ટિકલ 2 એમ કહે છે કે ભાઈ આપણે બહારનો કોઈ પ્રદેશ એડ કરવો હોય, જેમ કે ભારત છે, બહારનો કોઈ પ્રદેશ છે જેને એડ કરવો છે તો આપણે બિંદાસ એડ કરી શકે છે. આર્ટિકલ 3 એમ કહે છે કે ભાઈ કોઈ રાજ્ય છે એના નામ, સીમા કે તો એના ક્ષેત્રમાં ફેરફાર કરી શકે છે. અને આર્ટિકલ 4 એમ કહે છે કે ભાઈ 2 અને 3માં જે બી વસ્તુ લખેલી છે એ 368ની બહાર રહેશે. 368 આપણે જોયું હતું, આપણે જે અહીંયા વાત કરી હતી આપણા લક્ષણોની, તો આપણે પણ એમાં 368 જોયું હતું, બરોબર. બંધારણીય સુધારાની વાત કરી હતી, તો એ વસ્તુમાં નહીં પડવાનું અત્યારે હાલ. જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન 2 જોઈશું ત્યારે તમને ખબર પડશે. ભાગ 2 શું કહે છે? નાગરિકતાની વાત કરે છે. હવે નાગરિક કોને કહેવાય? દેખો આપણે LLB સેમ 2ની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ નથી આ ક્વેશ્ચન, પણ કદાચ પૂછાઈ શકે છે, એટલે આપણે ખાલી બેઝિક સમજવાની કોશિશ કરીએ છીએ કે બાય ચાન્સ કંઈ ના આવડતું કદાચ પૂછાઈ જાય તો આ બી લખી દેવાય, બરોબર ને. 2 ક્વેશ્ચન એવા પૂછી જાય કે કંઈ નહીં ફાવતું તો બેસિક આપણને ખબર હોય તો આપણે આ લખી શકીએ છીએ. તો નાગરિકનો શું મતલબ છે કે ભાઈ જે દેશમાં વસે એને નાગરિક કહેવાય, અને જે દેશમાં વસીને એના સામાજિક, રાજકીય અને આર્થિક અધિકારો છે અને ભોગવે છે એ જ વ્યક્તિ નાગરિક કહેવાય. ભાઈ અમેરિકાનો વ્યક્તિ અહીંયા વસે તો એને નાગરિક ના કહી શકાય. જ્યારે એ અહીંયાના રાજકીય, સામાજિક અને આર્થિક અધિકારોનો ભોગવો ત્યારે જે નાગરિક કહેવાય, અને એ નાગરિક હોય ત્યારે જ આ અધિકારો ભોગવી શકે, બરોબર. હવે નાગરિક માટે ફાયદો શું છે? હવે તમે એમ વિચારો કે ભાઈ કોઈ અમેરિકાનો માણસ અહીંયા આવે અને તમે જે વર્ષોથી અહીંયા રહેલા છો, ભારતના નાગરિક છો, તો તમારામાં એનામાં ફરક શું છે? કે ભાઈ આ તમે છો અને આ અમેરિકાનો વ્યક્તિ છે, તો તમને એવી તો શું વસ્તુ મળે છે કે જે આ અમેરિકાવાળા વ્યક્તિને નથી મળતી? તો તમને મળે છે આર્ટિકલ 15, 16, 19, 29 અને 30. 15, 16, 19, 29, 30 શું છે એ વસ્તુ આપણે પછી સમજી લઈશું, બરોબર ને. કારણ કે ફંડામેન્ટલ રાઇટ્સ આપણે અત્યારે આ જ વિડીયોમાં જોવાના છે. એ સિવાય તમે ભાઈ ભારતના નાગરિક છો, તમે પ્રેસિડેન્ટ બની શકો છો, વાઇસ પ્રેસિડેન્ટ બની શકો છો, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બની શકો છો, કાં તો પછી તમારી જે હાઈકોર્ટ છે એના ચીફ જસ્ટિસ બની શકો છો, અથવા તો એડવોકેટ જનરલ બની શકો છો, ગવર્નર બની શકો છો. પણ જ્યારે તમે નાગરિક નથી તો તમે કંઈ નહીં બની શકતા. તમે ખાલી અહીંયા પ્રાઇવેટ નોકરી કરી શકો છો. તમે કોઈ બી ગવર્મેન્ટ જોબ જોઈતી હશે તો બધી જોબમાં તમે જોઈ લો નાગરિક હશે જ ભારતના. તમને જજ બનવું હોય તો બી ભારતના નાગરિક જોઈએ, તમને IAS બનવું હોય ભારતના નાગરિક, IPS બનવું ભારતના નાગરિક, બરોબર. અને તમને વોટ આપવો તો બી તમે ભારતના નાગરિક હોવા જોઈએ. પછી તમારે ચૂંટણી લડવી છે તો બી તમે ભારતના નાગરિક હોવા જોઈએ. પછી માની લો કે બીજો બી એક એવો ફાયદો છે કે જે કોઈને ખબર નથી પડતી. જેમ નોર્મલી માનીને ચાલો કે ભાઈ આ તમે છો ને આ વિદેશી છો, બરોબર. તો વિદેશીને અહીંયા અમુક વસ્તુ મોંઘી મળશે, પણ તમને એ જ વસ્તુ અહીંયા જે રેટ ચાલતો છે એ ઉપરથી મળશે, બરોબર ને. એનો સિમ્પલ એક્ઝામ્પલ લો ને તો ભાઈ કોઈ બહારનો વ્યક્તિ હોય ને તો એને થોડુંક લૂંટવાની કોશિશ કરવામાં આવે છે, એટલે એની જોડે ભેદભાવ થાય છે. તો એવો ભેદભાવ બી આપણે કરી શકાય છે જો બહારનો વ્યક્તિ હોય તો. એટલે ઓવરઓલ એવું જોઈ શકીએ કે ભાઈ બહારના વ્યક્તિ જોડે ભેદભાવ થાય છે, બરોબર ને. પણ ભારતના વ્યક્તિ જોડે ભેદભાવ ના કરી શકાય. તો એ બધી વસ્તુ ત્યારે બહુ કામની નથી, બહુ ડિટેલમાં સમજવું બી નથી. તો ખાલી નાગરિકતાના બેસિક આર્ટિકલ જોઈ લઈએ. આર્ટિકલ 5 શું કહે છે કે ભાઈ બંધારણના સ્ટાર્ટિંગમાં નાગરિકતા એટલે કે જેનો ભારતમાં જન્મ થયો, કાં તો જેના માતા પિતા ભારતીય છે, કાં તો ભાઈ જે 5 વર્ષથી છેલ્લા એટલે કે ભાઈ 1950 પહેલાંના 5 વર્ષથી એટલે કે 1945થી ભારતમાં રહેતો હતો, એ બધા ભારતના નાગરિક, બરોબર. આર્ટિકલ 6 એમ કહે છે કે ભાઈ પાકિસ્તાનથી ભારત જે લોકો આવ્યા એ લોકો અમને નાગરિક બનાવીશું. આર્ટિકલ 7 એમ કહે છે કે ભાઈ પાકિસ્તાનથી જે ભારતથી પાકિસ્તાન જતા રહ્યા, હવે ત્યાંથી બી ધક્કા મારીને એ પાછા ભારત આવી ગયા, તો એવા લોકોનો બી આપણે પાછળ નાગરિકતા આપી દઈશું. આર્ટિકલ 8 શું કહે છે કે ભાઈ જેમના માતા પિતા છે, અથવા તો દાદા દાદી છે, અથવા તો ભાઈ જે ભારતના મૂળ વતની છે, બરોબર. તો અને એવા લોકો કે જે લોકો હિન્દ રાજ્ય વહીવટ અધિનિયમ 1935 હેઠળ ભારતના નાગરિક હતા, તો એવા લોકો અરજી કરીને પણ નાગરિકતા મેળવી શકે છે, એટલે એમના બાળકો, બરોબર. આમાં બહુ પડવાનું નથી, પણ આર્ટિકલ 8 શું કહે છે કે ભાઈ જો કોઈ વ્યક્તિ છે જે બહાર હશે, બરોબર, એના માતા પિતા નાગરિક છે અથવા તો એના દાદા દાદી નાગરિક છે, અને ક્યારના નાગરિક છે? હિન્દ રાજ્ય વહીવટ અધિનિયમ 1935ના નાગરિક છે, તો એના જો બાળકને નાગરિકતા લેવી હોય તો એ અરજી કરશે, નાગરિકતા મળશે. આર્ટિકલ 9 ઇન્ટરેસ્ટિંગ છે. આપણે જ્યારે બંધારણના લક્ષણની વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી એકલ નાગરિકતા. એકલ નાગરિકતાનો શું મતલબ છે સમજવાની કોશિશ કરીએ. આ આપણું ભારત,
આપણું ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, પછી અહીંયા નીચે લઈ લો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બરાબર. ખાલી આપણે 3 વસ્તુ લઈએ, ગુજરાત, રાજસ્થાન અને આ મહારાષ્ટ્ર, બરાબર. હવે જો તમે ગુજરાતમાં રહો છો અને આ તો આપણું ભારત છે જ, બરાબર. આ રહ્યું મહારાષ્ટ્ર, આ રહ્યું રાજસ્થાન. રાજસ્થાનનો વ્યક્તિ કે ભાઈ હું તો રાજસ્થાનનો બી પાસપોર્ટ રાખીશ મારી જોડે અને ભારતનો બી પાસપોર્ટ રાખીશ. આ એમ કે ભાઈ હું ગુજરાતનો બી પાસપોર્ટ રાખીશ, ભારતનો બી રાખીશ. તો એવી વસ્તુ નથી ભાઈ આપણી જોડે. સમજો, તમારે અહીંયા મહારાષ્ટ્ર જવું છે તો તમે વગર પાસપોર્ટે જઈ શકો છો. તમારે રાજસ્થાન જવું છે તમે વગર પાસપોર્ટે જઈ શકો છો. તમે આખા દેશમાં ગમે ત્યાં ફરી શકો છો, કારણ કે ભારત શું છે, આર્ટિકલ 1માં પણ જોઈ લીધું હતું, રાજ્યોનો બનેલો સંઘ છે, બરાબર ને. એટલે ભારત દેશ ખાલી એક જ નાગરિકતા આપે છે, એટલે કે ભાઈ એક જ નાગરિકતા. પણ યુએસએની વાત કરો, કન્ફ્યુઝન લોકોને એના માટે જ થાય છે કે યુએસએમાં 2 નાગરિકતા છે. એક આ આખું જો સમજી લો કે આ આઇલેન્ડ છે યુએસએ, બરાબર, અને એના અલગ અલગ રાજ્યો છે. તો આ વ્યક્તિ અહીંયા કોઈ એક વ્યક્તિ જન્મ્યો તો એના આ રાજ્યનું પણ નાગરિકતા મળે અને આ યુએસએની પણ નાગરિકતા મળે. પણ ભારતમાં એવું કંઈ નહીં. તમે ગુજરાતમાં જન્મ્યા, અમદાવાદમાં જન્મ્યા, તમે જ્યાં જન્મ્યા હોય ત્યાં, પણ તમારી નાગરિકતા એક જ હશે કે તમે ભારતીય છો, બરાબર ને. તમે ગુજરાતમાં રહો છો અને ભારતના નાગરિક છો, એ રીતે કહેવામાં આવશે. એટલે આપણો દેશ ખાલી એક જ નાગરિકતાને સપોર્ટ કરે છે. પણ માની લો કે તમે અમેરિકા ફરવા ગયા, બરાબર, ભારતથી આ અમેરિકા ફરવા ગયા અને અમેરિકા જઈને તમે ત્યાંનું નાગરિકતા લઈ લીધી, તો તમારી આયરી નાગરિકતા હંમેશા માટે રદ થઈ જશે. કેમ રદ થઈ જશે? કારણ કે તમે બીજી નાગરિકતા લીધી શું કરવા? તમે ભારતના વ્યક્તિ છો ને, તો ભારતના જ બની રહો, બરાબર ને. લોયાલિટી રાખવી પડશે. એ કહે છે આર્ટિકલ 9. પછી આર્ટિકલ 10 શું કહે છે કે ભાઈ આપણા જે કાયદા છે, એટલે કે આપણું જે નાગરિકતા છે એ ખાલી કાયદા દ્વારા જ હટાઈ શકાય. એટલે તમને જો તમે ભારતના નાગરિક છો તો તમારા નાગરિક તરીકેના અધિકાર કોઈ નહીં છીનવી શકે. કોઈની જોડે એટલો પાવર નથી. ખાલી કાયદો જ છીનવી શકશે, બરાબર. આર્ટિકલ 11 શું કહે છે કે ભાઈ સંસદ કાયદાઓ બનાવશે નાગરિકતા માટે. અને સંસદમાં બી વાત કરીએ તો હોમ મિનિસ્ટ્રી જ નાગરિકતા સંબંધિત કાયદાઓ બનાવે છે. હોમ મિનિસ્ટ્રી એટલે જેમાં અમિત શાહ છે એ, બરાબર. એ પછી વાત કરીએ કે નાગરિકતા કઈ રીતે મળે છે. આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે અને આ ક્વેશ્ચન જ પૂછી શકાય છે કે ભાઈ નાગરિકતા કઈ રીતે મળે અને એની સાથે જ કે નાગરિકતા કઈ રીતે દૂર થાય. તો નાગરિકતા કઈ રીતે મળે એ થોડીક વાત કરી લઈએ. તમે ભારતમાં જન્મ્યા, બરાબર, તો તમે અહીંયા જન્મ્યા તો તમને નાગરિકતા મળશે. હવે માની લો કે ભાઈ આ ભારત છે, ભાઈ કોઈ અમેરિકાવાળો વ્યક્તિ અહીંયા આવ્યો, કાં તો ભાઈ ગમે તે દેશનો, ચાલો માની લો બાંગ્લાદેશનો વ્યક્તિ આવ્યો, કાં તો ભાઈ ચીનનો વ્યક્તિ આવ્યો, અહીંયા આવ્યો એની વાઈફ જોડે અને એ ટાઈમે એની વાઈફને ડિલિવરી થઈ ગઈ, બરાબર. તો એનો બાળક અહીંયા જન્મી ગયો. હવે હતો તે માણસ ચીનનો, તો શું ભાઈ આને અહીંયા નાગરિકતા આપી દેવાય ભારતની? તો ના અપાય. એટલા માટે બીજી વસ્તુ એડ કરવામાં આવે કે ભાઈ તમે ભારતના નાગરિક તો છો, બરોબર, પણ તમારા માતા અથવા પિતા અથવા તો કોઈ એક ભારતીય હોવું જોઈએ. હવે તમારી વાત કરીએ તમને નાગરિકતા કઈ રીતે મળી, તો તમને જન્મથી નાગરિકતા મળી. તમને જન્મ્યા હતા ભારતમાં, પ્લસ શું થયું કે તમારા માતા અથવા તો પિતા ભારતના નાગરિક હતા. હવે જે વ્યક્તિ ભારતની બહાર જન્મ્યું હોય એમના માટે લાગુ નહીં પડે, બરોબર. જે ભારતની અંદર જન્મ્યું છે એમના માટે લાગુ પડશે. તમે ભારતમાં જન્મ્યા, તમારા માતા પિતા ભારતના છે, તમને નાગરિકતા મળી ગઈ. બીજું શું કહે છે? વંશ દ્વારા, એટલે કે તમે તમારા માતા પિતા ભારતીય હતા, બરોબર, કાં તો માતા અથવા તો પિતામાંથી કોઈ એક ભારતીય હતું, તો એવો વ્યક્તિ 1 વર્ષમાં અરજી કરશે કે ભાઈ મારા બાળકને બનાવી દો નાગરિક, અને એ એવું ભાઈ ગેરંટી આપશે કે ભાઈ અમે હવે બીજા કોઈ દેશનો પાસપોર્ટ લેવા નથી, એવું શપથ આપશે, લખીને આપશે. તો એવા વ્યક્તિને પણ આપણે બનાવી દઈશું ભારત, આપણે એટલે નાગરિક બનાવી દઈશું. ત્યાં કે ભાઈ વ્યક્તિ કોઈ બહાર રહેવા જતો રહ્યો, એનું બાળક થયું, બરાબર. હવે આ વ્યક્તિ 1 વર્ષમાં રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશન કરશે અને એ એવું શપથ આપશે કે ભાઈ એક કામ કરો, ભાઈ હું આ વિદેશમાં છું, હું અમેરિકામાં છું, પણ હું અમેરિકાની નાગરિકતા નહીં લેવું, બરાબર. તો આપણે એને અહીંયાની નાગરિકતા આપી દઈશું. વંશના આધારે નાગરિકતા મળી. એ પછી વાત કરીએ નોંધણીની. તો આમ નોર્મલી જોવા જઈએ તો બધાને જે નાગરિકતા મળી હોય ને એ નોંધણી દ્વારા જ મળી હોય છે, બરાબર. મોટાભાગના લોકોને નાગરિકતા નોંધણીના દ્વારા મળી હોય છે. હવે માની લો લગ્ન કરનાર, જો મોટાભાગના એટલે જન્મથી બી મળે નાગરિકતા, નોંધણીથી બી મળે, તો આ જ વધારે પડતી મળતી હોય છે નાગરિકતા. હવે આપણે બધા જે નાગરિકતા છે એ આપણી નોંધણી કરેલી છે. હવે એક તો કહેવાય ભાઈ જે કોઈ બહારનો એક વ્યક્તિ આવ્યો, જેમ કે ભાઈ આ એ વ્યક્તિ આવ્યો જેને બી સ્ત્રી સાથે લગ્ન કર્યા, બરાબર, અને એ 7 વર્ષ સુધી ભારતમાં રહેતો હતો, તો એ નોંધણી કરાવીને ભારતનો નાગરિક બની શકે છે. એ પછી કોઈ ભારતીય મૂળની વ્યક્તિ છે અને જે 7 વર્ષથી કન્ટિન્યુ ભારતમાં રહે છે, ભારતનો નાગરિક બની જશે. પછી ભારતના કોઈ નાગરિક જ છે અને એનો કોઈ બાળક પેદા થાય છે, તો એ બી નાગરિક થઈ જશે. તમારા માતા પિતા ભારતના છો, તમે એમના બાળક છો, એટલા માટે તમને નાગરિકતા મળી ગઈ.
એ પછી વાત કરીએ પ્રાકૃતિક રૂપથી. પ્રાકૃતિક રૂપથીનો શું મતલબ છે કે ભાઈ તમે નેચરલી ભારતના નાગરિક બનો છો. કઈ રીતે? તો તમે સૌથી પહેલાં તો એકલ નાગરિકતાની સિસ્ટમ છે, એટલે તમે પહેલાં તો જે દેશમાં હોય એ દેશની તમે નાગરિકતા ઇજ્જતથી છોડી દો. એ પછી તમે વફાદાર રહો અમારા દેશ પ્રત્યે, તમે વફાદારીના શપથ લો. એ પછી શું કહીએ આપણે કે ભાઈ એક કામ કરો, માની લો કે ભાઈ કોઈ યુએસએના માણસને ભારતની નાગરિકતા લેવી છે, બરોબર? તો સૌથી પહેલાં આપણે એને શું કહીશું, એક કામ કર ભાઈ, તારી યુએસની સિટીઝનશીપ મૂકી દે, તું જે રાજ્યમાં રહેતો હતો એ રાજ્યની પણ સિટીઝનશીપ મૂકી દે, બરોબર? એટલે એને બે વસ્તુ તો મૂકી દીધી, એની બે સિટીઝનશીપ મૂકી દીધી. હવે એ એલિજિબલ થઈ જાય છે અહીંયા નાગરિકતા લેવા માટે. સૌથી પહેલાં એને આપણે એમ કહીશું કે ભાઈ તું વફાદારીના સોગંદ લે, બરોબર? એ વફાદારીના સોગંદ લેશે. એ પછી શું થશે, એ પછી આપણે એ ચેક કરીશું કે શું એનો દેશ એટલે કે યુએસએ આપણા નાગરિકોને યુએસએની નાગરિકતા ઇઝીલી આપે છે. જો હા, તો ચલો ભાઈ, એ માટે બી તમે એપ્લાય થઈ ગયા. એ સિવાય એની ચાલ ચલન સારી હોવી જોઈએ ભાઈ, એટલે કેરેક્ટરલેસ માણસ ના હોવો જોઈએ, સીધો સાદો ઈમાનદાર માણસ હોવો જોઈએ. એને ભારતમાં રહેવું છે, ભારતમાં જોબ કરવી છે, કાં તો કોઈ ગવર્મેન્ટ જોબ લેવી છે ભારતમાં જ, અને જે અરજી કરી છે એનાથી 1 વર્ષથી પહેલાંથી જ એ ભારતનો નાગરિક છે, તો એવો વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે. અહીંયા લખેલું જ છે, તમે જોઈ લેજો. એ પછી એ નોકરી કરી ભારતમાં જ શું કહેવાય કે ભાઈ નોકરી કરીને ભારતમાં રહેવું હોય, અથવા તો એક મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ જે કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં મહત્ત્વની અને પ્રગતિ, આમ શું કહેવાય ખતરનાકવાળી પ્રગતિ હાંસિલ કરી હોય. પાકિસ્તાનના એક ગાયક હતા, એમનું નામ યાદ નથી, જો તમને યાદ હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો. તો એ ગાયકને પણ આપણે એ રીતે નાગરિકતા આપેલી છે, બરાબર? અને એક અર્જિત ક્ષેત્ર છે. આપણે આર્ટિકલ 2 વાત કરી કે બહારનો ગમે તે પાર્ટ લઈ શકાય. જેમ આ સિક્કિમ છે ને, એ ભારતનો ભાગ નહોતો, બરાબર? પણ જ્યારે આ સિક્કિમ ભારતનો ભાગ બન્યો તો શું થયા ભાઈ, એના સિક્કિમના નાગરિક હતા ઓટોમેટિક ભારતના નાગરિક થઈ ગયા, બરાબર ને? જેમ કે આ ભારત છે, બરાબર? આ પાકિસ્તાન દેશ છે. હવે પાકિસ્તાનવાળાની સિચ્યુએશન બહુ ખરાબ છે. પાછળ ચાલી આપણા દેશવાળાએ શું કર્યું ભાઈ, એને બહુ બધો કરજો આપી દીધો, અને કરજાના બદલામાં એને આપણે આટલી જમીન આપણા દેશે લઈ લીધી, બરાબર? તો શું થયું, આટલી ભાગ આપણે લઈ લીધો આપણા દેશમાં, તો આ જે પાકિસ્તાનીઓ હતા એ બની ગયા ભારતીય. તો એ રીતે થઈ ગયું, એમનું નાગરિકતા એમને મળી ગઈ. એ રીતે જ કે એમને કોને નાગરિકતા મળી હતી ખબર છે? જેમ કે દીવને મળી હતી, દમણને મળી હતી, ગોવા, સિક્કિમ ને પુડુચેરી, આ લોકોને એ રીતે નાગરિકતા મળી હતી. હવે નાગરિકતાની સમાપ્તિ કઈ રીતે થાય? તો નાગરિકતાની સમાપ્તિ થવાના 2-3 જરિયા છે, એટલે કે ભાઈ 2-3 રીતે નાગરિકતા સમાપ્ત થઈ શકે છે. એક તો સ્વયં ત્યાગ, તમે ઇજ્જતથી મૂકી દો નાગરિકતા, કે ભાઈ રહેવા દો, એક કામ કરો ભાઈ, મારે નહીં રહું નાગરિક. તો તમે એપ્લિકેશન કરો છો કે ભાઈ હું હવેથી ભારતનો નાગરિક નહીં રહું, એને કહેવાશે સ્વયં ત્યાગ, કે ભાઈ તમે જાતે જ નાગરિકતા મૂકી દો છો તમારી. બીજું છે કાયદાની પ્રક્રિયા દ્વારા, અને ત્રીજું છે બરખાસ્તગી. હવે સ્વયં ત્યાગમાં શું હોય કે ભાઈ તમે જાતે જ મૂકી દીધી, બરાબર? બીજું શું ભાઈ, કાયદાની પ્રક્રિયા દ્વારા, એટલે કે તમે આપણે એકલ નાગરિકતાની વાત કરી હતી, જેમાં તમે યુએસએની કાં તો ચીનની બી નાગરિકતા લીધી, તમારી નાગરિકતા અહીંયાથી જતી રહી, કાયદાના પ્રક્રિયા દ્વારા તમારી નાગરિકતા જતી રહી. અને ત્રીજી છે બરખાસ્તગી, એટલે કે તમને બરખાસ્ત કરી દીધો. બરખાસ્તનો શું મતલબ થાય છે, બરાબર? તો બરખાસ્તનો એ મતલબ થાય છે, માની લો કે ભાઈ આ કોલેજ છે, એક સ્ટુડન્ટ છે બહુ મસ્તીખોર છે, બરાબર? હવે આ સ્ટુડન્ટ ઇજ્જતથી કોલેજની બહાર નીકળી જાય કે ભાઈ રાહ દે ભાઈ, મારે નહીં રહું, તો એ સ્વયં રીતે નીકળી જાય, તો એને કહેવાશે સ્વયં ત્યાગ, કે ભાઈ એને જાતે જ ત્યાગ કરી દીધો. અને બરખાસ્તગીનો શું મતલબ છે કે ભાઈ કોલેજના પ્રિન્સિપલ એને લાલ લીટો મારી નીકાળી દે, તો થઈ ગયું બરખાસ્તગી. તો બરખાસ્તગી અલગ છે અને સ્વયં ત્યાગ બી અલગ છે, અને કાયદાની પ્રક્રિયા બી થોડીક અલગ છે, બરાબર ને? તો આ વસ્તુ એટલી થઈ ગઈ. અને બીજી એક વસ્તુ પણ છે કે ભાઈ સરકારી આદેશથી પણ આપણે નાગરિકતાને હટાવી શકીએ છીએ. સરકારી આદેશનો શું મતલબ છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે કે જે દેશનું અનાદર કરે છે, બંધારણનું અનાદર કરે છે, કાં તો ભાઈ કોઈ રાષ્ટ્રદ્રોહનું, એટલે કે ભાઈ કોઈએ રાષ્ટ્રદ્રોહ કર્યો છે અને 7 વર્ષથી ભારતની બહાર રહે છે, કાં તો ભાઈ કોઈ આમ ખોટું બોલીને ભાઈ ભારતની નાગરિકતા લઈ લીધી છે, ભાઈ ખોટા આધાર કાર્ડ, પાન કાર્ડ, દરેક અલગ વસ્તુઓ રજૂ કરીને ભાઈ ભારતની નાગરિકતા લઈ લીધી, તો એવું બી નહીં ચાલે. તો એવા લોકોને બી આપણે નાગરિક નહીં રાખીએ. પછી કોઈની નોંધણી અત્યારે હાલ થઈને 5 વર્ષમાં કોઈ મોટો કાંડ કરી દીધો, કોઈ ગુનો કરી દીધો, તો એવો વ્યક્તિ પણ ભારતનો નાગરિક નહીં રહે. અને 7 વર્ષથી વધારે કોઈ વિદેશમાં રહે છે. હવે આ મને થોડુંક અજીબ લાગે છે, હવે તમે એક વખત ચેક કરી લેજો. હવે 7 વર્ષથી કોઈ વધારે વિદેશમાં રહેશે તો એની પણ નાગરિકતા હટી જશે.